ઓમ શાંતિ. આજે આપણે એક એવી પ્રેરણાદાયક વાત સાંભળીશું કે પરમાત્મા જે વરદાન આપી રહ્યા છે એ વરદાનોને આપણે કેવી રીતે ઉપયોગમાં લાવવા. એક ગામ હતું જેમાં એક વૃદ્ધ દંપતી પોતાના યુવાન દીકરા સાથે રહેતા હતા. આમ તો એ ભક્તિભાવ વાળા અને ખૂબ શ્રદ્ધાવાળા લોકો હતા, પરંતુ દરિદ્રતા એમનો પીછો નહોતી છોડતી. એક નાનકડા ઝૂંપડાની બહાર એ તાપણું કરીને બેઠા છે. શિયાળાની સાંજનો સમય છે. આપસમાં એ લોકો વાતો કરી રહ્યા છે કે આપણે પ્રભુની આટલી બધી ભક્તિ કરીએ છીએ, છતાં પણ આપણે આટલા બધા ગરીબ કેમ છીએ, એના વિશેની ચર્ચા કરતા હોય છે પતિ પત્ની અને દીકરો. એ સમયે શિવ પાર્વતીનો રથ એમના ઝૂંપડા ઉપરથી પસાર થાય છે. પાર્વતીજી શિવજીને કહે છે કે હવે આમની ભક્તિ પૂર્ણ થઈ છે, પ્રભુ અમને કંઈક વરદાન આપો. શિવજી કહે છે કે સાચી વાત છે, એમની ભક્તિના આધારે એ વરદાન મેળવવાના અધિકારી છે. ચલો આપણે એમની આગળ જઈ અને એમને મનગમતું વરદાન આપીએ. શિવ પાર્વતી પ્રગટ થયા. અચાનક જ શિવ પાર્વતીને જોઈ પતિ પત્ની અને દીકરો ત્રણે ખુશખુશાલ એકદમ દંડવત પ્રણામ કરવા લાગી જાય છે. કે છે કે ઓહો પ્રભુ, અમારા કેવા ભાગ્ય કે આપ અમને દર્શન આપી રહ્યા છો. ભગવાને કહ્યું કે ઉઠો ભક્તો, હું તમને વરદાન આપવા માટે આવ્યો છું. એક નહીં પરંતુ તમને ત્રણેયને એક એક વરદાન હું અલગ અલગથી આપવા માંગુ છું. ત્રણેયની ઈચ્છા પૂરી કરવા હું માંગુ છું. તમારા મનમાં જે પણ ઈચ્છા હોય એ તમે માગી શકો. આજ રાત્રિ પૂર્ણ થતાની સાથે જ જ્યારે સવાર પડે અને તમે જે પણ સંકલ્પ કરશો એ તમારો સંકલ્પ પૂર્ણ થઈ જશે. એવું કહીને શિવ પાર્વતી અદ્રશ્ય થઈ ગયા. આ ત્રણેય ભક્તો જે છે, પતિ પત્ની અને દીકરો, એ તો એમની ખુશીનો તો કોઈ પાર નથી. સવાર થવાની રાહ જોઈ રહ્યા છે. આંખ મીચાઈ જાય છે અને સવારે જેમ ઘરમાં સ્ત્રી સ્વાભાવિક રીતે વહેલા ઉઠતી હોય એમ ઉઠે છે. અને જેમ પહેલાના જમાનામાં નદીએ પાણી ભરવા લોકો જતા હતા, સ્નાન કરવા આદિ જતા હતા, તો એ સ્ત્રી ઉઠી અને નદીએ સ્નાન કરવા માટે જાય છે. એ વૃદ્ધ માજી જ્યારે સ્નાન કરીને બહાર નીકળે છે, એમને એવું થાય છે કે કાલે કઈ સ્વપ્ન તો નહીં હોય ને, ખરેખર ભગવાન મળ્યા હતા. હું ભગવાને જે વરદાન માંગવાની વાત કરી હતી, માંગી તો જોઉં, ખબર તો પડે કે શું એ વરદાન સાચે જ ભગવાન આપવાના હતા. એમને વિચાર કર્યો કે શું માંગુ ભગવાન પાસે. અને એમને મનમાં વિચાર આવ્યો કે હવે મારું શરીર જે છે બહુ વૃદ્ધ થઈ ગયું છે. 60 વર્ષની આસપાસ ઉંમર થવા આવી છે. શરીરમાં ઘણા બધા દુખાવા છે. ઢીચણથી ચાલી નથી શકાતું સરખું, ઢીચણનો દુખાવો રહે છે. શરીરમાં બીજી ઘણી બધી બીમારીઓ છે ઉંમરના કારણે. જો મારી ઉંમર નાની થઈ જાય તો શરીરનું સુખ મને મળે, અને જો શરીર સારું હોય તો કહેવાય છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. એમને વિચાર કર્યો કે ભગવાન પાસે કેમ નહીં હું મારું સુંદર શરીર માંગી લઉં. એમણે ભગવાનને કહ્યું કે હે પ્રભુ, જો તમારું વરદાન સાચું હોય તો મને 16 વર્ષની સુંદરી બનાવી દો. આ તો ભગવાનનું વરદાન હતું. એ તરત જ 16 વર્ષની સુંદર યુવતી બની ગયા. હવે જે નદી પર બીજી સ્ત્રીઓ જે સ્નાન માટે આવી હતી એ તો જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે ફલાણાની પત્ની, ફલાણાની માં, એ તો અચાનક જ બદલાઈ ગઈ, 16 વર્ષની સુંદરી થઈ ગઈ. અને જ્યારે આવું સ્વરૂપ લઈને એ પોતાના ઘર તરફ જવા નીકળે છે તો રસ્તામાં રાજકુમારની સવારી નીકળી હોય છે. રાજકુમારની સવારી
માંથી જ્યારે પસાર થયા માજી, જે અત્યારે 16 વર્ષની સુંદરી બની ચુક્યા છે, તો રાજકુમાર એમને જોવે છે અને એ કન્યા પર મોહિત થઈ જાય છે અને એ કહે છે કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. આજે 16 વર્ષની સુંદરી છે એ પણ વિચારે છે કે ક્યાં મારું ઝૂંપડા જેવું ઘર અને ક્યાં વૃદ્ધ પતિ અને કેટલી બધી જવાબદારીઓ, એના કરતા તો રાજકુમાર મને લઈ જાય છે તો હું જતી રહું. તો એ કશું જ કયા વગર રાજકુમારની સાથે નીકળી જાય છે રાજમહેલ જવા. રાજમહેલમાં જઈને રાજકુમાર રાજાને કહે છે કે આ યુવતી સાથે હું લગ્ન કરવા માંગુ છું. રાજા સભા બોલાવે છે, જાહેરાત કરે છે. એ બધું આ બાજુ ચાલુ છે એટલામાં જે પતિ અને દીકરો સુતાતા એ પણ જાગે છે અને જોવે છે કે ઘરમાં પત્ની નથી. દીકરો જોવે છે કે માં નથી. એ દીકરો નદીએ જોવા માટે આવે છે કે ચલો હું પણ સ્નાન કરી અને જોતો આવું કે માં ક્યાં અટકી ગઈ છે હજુ સુધી. એ નદીએ જ્યારે સ્નાન કરવા આવે છે ત્યારે બીજી સ્ત્રીઓ એને કહે છે કે તારી માં તો 16 વર્ષની સુંદરી બની ગઈ અને એ તો રાજકુમાર સાથે રાજમહેલ જતી રહી. જ્યારે દીકરો આવું સાંભળે છે ત્યારે એને ઘણું દુઃખ થાય છે. એના પતિને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે પતિ એકદમ ગુસ્સામાં રાજમહેલની તરફ જાય છે અને જોવે છે કે રાજાએ રાજસભા બોલાયેલી છે અને એક તરફ રાજકુમાર બેઠેલો છે, એક તરફ પેલી જે કન્યા જે છે 16 વર્ષની સુંદરી એ બેઠેલી છે અને જાહેરાત કરી રહ્યો છે રાજા કે મારા રાજકુમાર સાથે આ કુંવરીના લગ્ન થવાના છે. હવે આ દ્રશ્ય જોઈ અને એનો જે પતિ છે, જે આગલા જેને કહેવાય કે વરદાન પહેલા એનું જે સ્વરૂપ હતું 60 વર્ષની વૃદ્ધા, એનો જે પતિ છે એને બહુ જ ખરાબ લાગે છે કે મારી પત્ની અને આવી રીતે રાજકુમાર સાથે જતી રહી. તો એ શું કરે છે, એને અચાનક જ મનમાં વિચાર આવે છે કે ભગવાને મને પણ તો વરદાન આપ્યું હતું, હું પણ વરદાન માગી લઉં ને. તો એણે વરદાન માંગ્યું. ભગવાનને કહ્યું કે જો ભગવાન તમારું વરદાન સાચું હોય તો આ જે સામે 16 વર્ષની યુવતી બેઠી છે એ ગધેડી થઈ જવી જોઈએ. એને પોતાના ગુસ્સામાં અને ઈર્ષામાં શું વરદાન માંગવું એ ભાન ભૂલાઈ ગયું અને એને શું વરદાન માંગી લીધું કે મારું વરદાન જો સાચું તમે આપવાના જ હોય તો એને ગધેડી બનાવી દો. તો ખરેખર ભગવાનનું તો વરદાન સાચું હતું. તો એ જે કન્યા હતી એ શું થઈ ગઈ, ગધેડી થઈ ગઈ. હવે સ્વાભાવિક છે કે સુંદર યુવતી હતી એટલે રાજકુમાર લગ્ન કરવાનો હતો. હવે કઈ ગધેડીને તો કોઈ રાખે નહીં, એને મારીને કાઢી મૂકે છે. ગામમાં ફરતી થઈ જાય છે ગધેડી. હવે દીકરો આ દ્રશ્ય જોવે છે તો એને બહુ દુઃખ થાય છે કે અરે મારી માં અને એની આવી દશા. એને પણ થાય છે કે ભગવાને મને પણ તો વરદાન આપ્યું છે, ચલો હું પણ કંઈક વરદાન માંગુ. એમ વિચારીને એ ભગવાનની પાસે વરદાન માંગે છે કે હે પ્રભુ, તમે આપેલું વરદાન જો સાચું હોય તો મારી માં હતી એવી ને એવી થઈ જવી જોઈએ. તો દીકરાને પણ ભગવાને વરદાન આપ્યું હતું એટલે એ વરદાન પૂરું થઈ ગયું. જેવી એની માં હતી એવી ને એવી 60 વર્ષની વૃદ્ધા થઈ ગઈ. હવે શું થયું કે ત્રણેયના વરદાન વપરાઈ ગયા. ભગવાને ત્રણેયને વરદાન કેમ આપ્યા હતા? કે ત્રણેયની ઈચ્છા પૂર્ણ થાય, એમની દરિદ્રતા જાય, એમની પણ બીજી પણ જે ઈચ્છાઓ પૂરી થવાની એમના મનમાં જે લગન હોય એ પૂરી કરી શકે, એના માટે ભગવાને વરદાન આપ્યું હતું. પરંતુ શું કર્યું એમણે? એ ત્રણેય વરદાન એમણે એમ જ ફાલતુ વાપરી નાખ્યા. કેમ વપરાઈ ગયા ત્રણેય વરદાન? કારણ કે ભગવાનને યાદ કરવા, ભગવાન પાસેથી શક્તિ લેવી એ વસ્તુ અલગ છે અને એ શક્તિને ક્યાં વાપરવી એ અલગ વસ્તુ છે.
જેને આપણે વરદાન કહીએ છીએ. આપણે કહીએ છીએ કે ભગવાન આપે તો, બોલવામાં આપણે કહીએ છીએ કે ખુદા દેતા હે તો છપ્પડ ફાડ કે દેતા હે. ભગવાન આપે તો ઘણું બધું આપે છે કહેવાનો અર્થ. પરંતુ એ આપેલું ક્યાં વાપરવું એના માટે પણ દિવ્ય બુદ્ધિ જોઈએ. જો ભગવાન આપે પરંતુ આપણે એને કઈ જગ્યાએ ઉપયોગમાં લેવું, એ વરદાનને ક્યાં વાપરવું એની જો સમજ ના હોય તો એ વરદાન પણ શું થઈ જાય છે? વ્યર્થ થઈ જાય છે. એટલે વરદાન એટલે પરમાત્માની શક્તિ. એ શક્તિ તો આપણે લેવાની છે. જેમ કહેવાય છે ને કે રાવણ પાસે પણ શક્તિ તો ઘણી બધી હતી. પરમાત્માની આપેલી શક્તિ, પરમાત્માના વરદાનો ઘણા બધા હતા, પરંતુ એને વરદાનનો ઉપયોગ શેના માટે કર્યો? વિનાશ માટે કર્યો. આજે પણ જોઈએ છે કે બુદ્ધિ બધાની પાસે છે. કોઈ સર્જન માટે વાપરે છે અને કોઈ વિનાશ માટે વાપરે છે. તો વરદાન પણ એક એવી શક્તિ છે જે પરમાત્મા આપણને આપે છે. અને અહીંયા રોજ પરમાત્મા આપણને વરદાન આપે છે. પરમાત્માના મહાવાક્યોમાં રોજ પરમાત્મા એક વરદાન આપે છે. પરમાત્મા કહે છે કે જો બાળકો તમે આમ કરશો તો આવા બની જશો, આવું કરશો તો આવું પામશો. પરંતુ એ વરદાનનો જો યથાર્થ આપણે ઉપયોગ કરીએ તો એ વરદાનની શક્તિ આપણા જીવનમાં લાગુ પડે. પરંતુ એ વરદાનનો જો યથાર્થ ઉપયોગ નથી કરતા તો એ વરદાન એમ જ વ્યર્થ ચાલી જાય છે. જેમ વૃદ્ધ દંપતી એ ઈચ્છત તો ત્રણેય જણની પાસે 3 વરદાન હતા. એમાં એ બધું જ માગી શકત. ધન, ધાન્ય, સુંદર શરીર, સ્વસ્થ શરીર અને બધું જ માગી શકત. પરંતુ એ લોકો એવું ન કરી શક્યા. કારણ કે આપસમાં એકબીજા માટે જે દિલથી સ્નેહ હોવો જોઈએ કે આ વ્યક્તિ સુખી થાય, એવો ભાવ જો જ્યાં સુધી ન કેળવાય ત્યાં સુધી પરમાત્માની શક્તિ પણ આપણે આપણા માટે પણ ઉપયોગમાં નથી લાવી શકતા. કારણ કે બીજાનું સુખ જોઈને સુખી થવું એ પણ એક તંદુરસ્ત મનની નિશાની છે. જેનું મન બીમાર છે એ લોકો બીજાની ખુશી પણ નથી જોઈ શકતા. એટલે બીજાની ખુશી જોવી એ પણ તંદુરસ્ત મનની નિશાની છે. તો પરમાત્મા જે વરદાન, જે શક્તિ આપણને આપે છે એ આપણે કેટલી અને કેવી લેવી એ આપણા ઉપર આધારિત છે. અને લીધા પછી પણ એનો ઉપયોગ ક્યાં કરવો એ આપણા ઉપર છે. જો એ દીકરો કે પતિ કે પત્ની એ ત્રણેયમાંથી કોઈએ પણ પોતાના વરદાનનો સાચો ઉપયોગ કર્યો હોત તો આજે એમની દશા કંઈક અલગ હોત. પરંતુ 3 વરદાન મેળવવા છતાં પણ એમની સ્થિતિ અત્યારે ક્યાં આવીને ઊભી રહી? જ્યાં હતા ત્યાંના ત્યાં. તો આપણે પણ જો આપણી દશા અને દિશા બદલવી હોય તો પરમાત્માની પાસેથી મેળવેલા વરદાનનો સાચો ઉપયોગ કરતા શીખવો પડશે. અને સાચો ઉપયોગ ફક્ત પરમાત્માને યાદ કરવાથી જ નહીં. જેમ વૃદ્ધ દંપતીએ પરમાત્માને યાદ તો કર્યા, એટલી બધી ભક્તિ કરી કે ભગવાને દર્શન આપવા આવવું પડ્યું અને વરદાન પણ આપવું પડ્યું. અને વરદાન એમને મેળવી પણ લીધો, પરંતુ મેળવી લીધા પછી પણ શું થયું? એમનો એ ઉપયોગ કરી શક્યા નહીં. એમ આપણે પણ ક્યાંક એવું ન થાય કે ભગવાન આપણને આપી તો ઘણું બધું રહ્યા છે. જેમ દુનિયામાં આપણે જોઈએ છીએ કે ઘણાની પાસે ઘણું બધું છે છતાં પણ સુખ નથી, અને ઘણાની પાસે કશું જ નથી છતાં સુખ છે. વ્યક્તિ એવું વિચારે છે કે બધું જ હોય તો સુખ હોય, પરંતુ દુનિયામાં ઘણા એવા લોકો છે કે જેમની પાસે ઘણું બધું છે છતાં એ કહે છે કે અમારી પાસે ભરપૂર દુઃખ છે. અને જેમની પાસે કશું જ નથી છતાં સુખ છે, તો એ સુખ ક્યાંથી આવ્યું? એમની સાચી સમજમાંથી. તો સાચી સમજ પરમાત્મા આપણને વરદાનના માધ્યમથી આપી રહ્યા છે કે વરદાન શ્રેષ્ઠ માર્ગે વાપરી શકો. તમે સારા જન કલ્યાણમાં વાપરી શકો, પોતાના કલ્યાણ માટે પણ વાપરી શકો ને જન કલ્યાણ માટે પણ વાપરી શકો. પરંતુ એ ક્યારે એવું શક્ય બને? જ્યારે મનમાં શુભ ભાવના હોય, શુભ કામના હોય, બધાના માટે શ્રેષ્ઠ વિચાર હોય. જો સારા વિચારો આપણે બધાના માટે રાખીએ છીએ તો કહેવાય છે ને કે જે બીજાને ગુલાબ વેચે છે એના હાથમાં પહેલા સુગંધ આવે છે.
અને જો બીજાને આપણે કાંટા વેચીશું તો બીજાને તો ભલે કાંટા પછી વાગશે, પરંતુ પહેલા કાંટો આપણને વાગશે. તો શ્રેષ્ઠ વરદાન આપણે પણ પરમાત્મા પાસેથી મેળવીએ અને એનો શ્રેષ્ઠ ઉપયોગ કરતા પણ શીખીએ, એ આ વાર્તા પરથી આપણે શીખી શકીએ. ઓમ શાંતિ.